ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર સમયે અતિ આધુનિક સાધનો દ્વારા કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગેની જિલ્લા કક્ષાની મોક ડ્રીલ યોજવામાં આવી। દાહોદમાં ઉસરવાણ તળાવમાં નાહવા પડેલા 3 વ્યક્તિઓ ડૂબવાનો જિલ્લા કંટ્રોલ રૂમમાં ફોન મળ્યો હતો, જેથી તાત્કાલિક રીતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દાહોદના ડીપીઓ અતુલ પરમાર દ્વારા દાહોદ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગને જાણકારી મળતા જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દાહોદના સ્ટેશન ફાયર ઓફિસર દીપેશ જૈન સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી। ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા શોધખોળ કરી તળાવમાં ડૂબેલા 3 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા તથા 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી। 108 ઇમરજન્સી સેવા દ્વારા તેઓની તપાસણી કરતા 3 વ્યક્તિઓને પાસેના પીએચસી ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા। હાજર સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં આવેલ ઉસરવાણ તળાવ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પૂર સમયે અતિ આધુનિક સાધનો દ્વારા કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગેની જિલ્લા કક્ષાની મોક ડ્રીલ યોજવામાં આવી હતી અને આસપાસના રહીશોને પૂર સમયે સાવચેતી રાખવા જાણકારી આપી હતી। ત્યારબાદ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ડીપીઓ અતુલ પરમાર દ્વારા મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી।